આ મંદિરની અંદર જવાની લાઈન છે, તમે જોઈ શકો છો. નમસ્કાર, જય ભોળાનાથ મિત્રો. હું છું આપનો દોસ્ત કેવલ જોશી અને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ ભૂરખિયા હનુમાન મંદિરે. છે સ્વયંભૂ હનુમાનજી મહારાજનું મંદિર છે અને અમારી સાથે છે અમારા મિત્રો છે. અહીંયા રાજનભાઈ છે, પોતે ગાડી ચલાવી રહ્યા છે. રાહુલભાઈ પાછળ બેઠા છે. તો અમે હવે નીકળી ગયા છીએ પાલીતાણાથી ભૂરખિયા જવા માટે. રસ્તામાં એકાદ બે બીજા પણ મંદિરના દર્શન કરવાના છે. તમને દર્શન કરાવશું ભૂરખિયા હનુમાન મંદિરના. અને આજે છે પાછું શનિવાર, ચૈત્રી સુદ પૂનમ, એટલે કે હનુમાન જયંતિ, હનુમાન દાદાનો જન્મોત્સવ છે. તો પછી તો અત્યારે પહોંચી ગયા છીએ અડમતિયા. અમે પાલીતાણાથી નીકળીને તો દર્શન કરી લીધા છે અડમતિયા હનુમાનજી મહારાજના. પોતે સ્વયંભૂ હનુમાન દાદા છે અને પાલીતાણાથી લગભગ 5 થી 7 કિલોમીટર દૂર આવેલું મંદિર છે. એનો પણ આખો અલગ ઇતિહાસ છે. ટાઈમ મળશે એટલે આપણે એની ઉપર પણ એકાદો વિડીયો બનાવી નાખશું. અત્યારે આપણે જઈએ છીએ હવે ભૂરખિયા હનુમાન મંદિર તરફ. તો રાજનભાઈ અમારા ગાડી ચલાવી રહ્યા છે. ચલાવો તો જરી. વાહ વાહ, પકડીને બેસી ગયા છે. બિલકુલ વિશ્વાસ નથી. તો હવે ભૂરખિયા જતા પહેલા અમે જઈ રહ્યા છીએ સંત શ્રી શામળા બાપુના આશ્રમે રૂપાવટી. જે પાલીતાણાથી તમે ગારિયાધાર જાઓ ત્યારે રસ્તામાં જ આવે છે. તો પહેલા જઈએ છીએ આપણે રૂપાવટી અને પછી ત્યાંથી ભૂરખિયા બાજુ આપણે પ્રયાણ કરશું. તો રૂપાવટી ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ. અહીંથી રૂપાવટી આશ્રમ જવાનું છે. હું ગૂગલ મેપમાં જોઈ લઉં પહેલા. ઉપર लिखा है बापा सीताराम. સીધું જવા દો ને. હો, સીધું. આજે ચૈત્ર સુદ પૂનમનો દિવસ છે પાછો. અને બસ હા, હવે અમે પહોંચી ગયા છીએ રૂપાવટી આશ્રમે. તો
સંત શિરોમણી એવા શામળા બાપાના દર્શન આપણે કરી લીધા છે. એનો આખો એક અલગ ઇતિહાસ છે. પોતે ખૂબ મોટા ભજનાનંદી સંત થઈ ગયા. કેવું લાગ્યું તમને દર્શન કરીને? બહુ આનંદ થયો, અદ્ભુત આનંદ. જો અત્યારે ધજા ચડે જ છે સામે. હા, અહીંયા ધ્વજારોહણનો કાર્યક્રમ છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ભૂરખિયા. તમને કેવો અનુભવ રહ્યો તમારો? ચા ની પ્રસાદી જોરદાર હતી. ચા પીવાની મજા આવી. ચા વિના મને ચેન પડે નહીં. બોલો બાપા સીતારામ સીતારામ. તો અમે હવે અહીંથી ગારિયાધારથી પાછા ભૂરખિયા તરફ પ્રયાણ કરશું. એકવાર અચૂક આ જગ્યાની મુલાકાત લેવા જેવી છે. ખૂબ આમ કહેવાય ને કે અનેરી શાંતિનો અનુભવ થાય તમને આ જગ્યામાં. પહેરવો પડે ને વિડીયોમાં આવી જાય તો રોમિંગ આવે. કાંઈ કોમેન્ટ બોમેન્ટ ન આવે તો કોમેન્ટ નહીં, પોલીસ જોવે તો. પોલીસ વાળા અમે ઘરના વિડીયો નથી જોતા, પોલીસ વાળા ક્યાંથી જોવે? રાજનભાઈ અમારા ગાડી ચલાવી રહ્યા છે. આજે એમ કહેવાય કે હનુમાન દાદાનો જન્મદિવસ અને પૂનમ અને શનિવાર આજે ત્રિવેણી સંગમ છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ભૂરખિયા દાદાના સાનિધ્યમાં. અને આજ તો ભાઈ હનુમાન જયંતિ છે એટલે હનુમાન દાદા છે ચારે કોર બધે. એમાં કાંઈ કેવું પડે એમ જ નથી. આપણે શરૂઆતમાં જ હનુમાન દાદાના દર્શન કર્યા. આમાં આપણે દેવાયત ખવડનું કંઈક બોલવું હોય તો, મોટિવેશન દેવું હોય તો Give positivity to your family members and make them mentally strong. અરે કઠણ થઈ જાવ યાર. તો ગારિયાધારની ગલીઓમાં અમે આટા મારી છીએ અત્યારે. કઢીની સુગંધ આવે છે ગરમા ગરમ. કળીની સુગંધ આવી તમને? અહીંયા પાડરસિંગા ગામની બાજુમાં રામાપીરનું સરસ મજાનું મંદિર છે, નકળંગ ધામ અને ગૌશાળા છે. તો આપણે અહીંયા અત્યારે દર્શન કરી લઈએ, તમને દેખાડી, દર્શન કરાવી. અહીંયા આખું મેળા જેવું વાતાવરણ છે અત્યારે અને અમે જઈ રહ્યા છીએ. ગાડી અહીંથી 1-1.5 કિલોમીટર બહાર મુકાવી છે. તો આ મંદિરની અંદર જવાની લાઈન છે, તમે જોઈ શકો છો. અમે ઊભા રહી ગયા છીએ. કેવું લાગે છે તમને? બહુ પરસેવા આ રહા હે. ગરમી की अनुभूति होती है. ગરમી બહુ વધારે છે ને લાઈન થોડીક લાંબી છે. મંદિરની બહારથી જ લાઈન શરૂ થઈ ગઈ છે. બહાર નંબરનું ટોકન લીધું છે. ખૂબ જ લાંબી લાઈન છે, તમે જોઈ શકો છો. पंखे का आनंद लेते हुए ચાની પ્રસાદી લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. બોલો ભાઈ. ગરમા ગરમ ચા તમારે જોઈ. અમુક સડા પેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી.
મેળાનું વાતાવરણ. અત્યારે વાગ્યા છે બપોરના 12 વાગી ગયા છે. સ્વિમિંગ પુલમાં બધા જગા એમાં નહીં. દર્શન કરી લીધા છે હવે અને અમે નીકળી ગયા છીએ બહાર. પાર્કિંગ મંદિરેથી 1 થી 1.5 કિલોમીટર દૂર છે અને અમે અત્યારે ચાલીને જઈ રહ્યા છીએ. મંદિરમાં ટ્રાફિક હતું ફૂલ, પણ બપોરે આરતીના દર્શન કર્યા, લાભ લીધો આરતીનો. 2 ગ્લાસ શરબત ઠપકાર્યું છે. કુલ્ફી કોણ કે કુલ્ફી ખાતી કુલ્ફી ખાધી ભાઈ. સામાન્ય દિવસો કરતાં ખૂબ જ વધારે ભીડ હતી. સામાન્ય દિવસે તમે આવો શનિ રવિ અને કોઈ તહેવાર સિવાય તો તમને હાવ ઓછી ભીડ જોવા મળશે અને સારી રીતે દર્શન થઈ શકે. અને મંદિરમાં ખૂબ સરસ વ્યવસ્થા હતી, શરબતની વ્યવસ્થા હતી. સામાન્ય દિવસોમાં તમે આવો તો ભોજનશાળાની વ્યવસ્થા અંદર જ હોય મંદિરની, પણ આજે તહેવાર છે, હનુમાન જયંતિનો દિવસ છે, એટલે ભોજનની વ્યવસ્થા તમામ ભાવિક ભક્તો માટે બહાર કરવામાં આવી હતી. એમ કહેવાય ને કે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. એવા શ્રી સ્વયંભૂ ભૂરખ્યા હનુમાનજીના દર્શન અમે કરી લીધા છે અને અમે હવે નીકળી ગયા છીએ ભૂરખ્યાથી. તો આ છે મંદિરનું પરિસર, વગડિયા હનુમાન. એમ કહેવાય ને કે જમ દ્રઢ જાંબુવાન અને નીલ અંગદ સુગ્રીવ ન રહ્યા, પણ હજુ લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા, ઈ તો કાયમ બેઠો કાગડા. એવા શ્રી વગડિયા હનુમાન, એના દર્શન કર્યા. ખૂબ જ એમ કહેવાય કે મજા આવી. પ્રસાદ લીધો. ગુજરાતના એવા પ્રખ્યાત સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર અમને પારસ પાંડી સાહેબ સાથે મુલાકાત થઈ. ખૂબ જ સારું એવું વ્યક્તિત્વ, ખૂબ સરળ સ્વભાવ, ઘણી વાર સુધી સાથે વાતચીત કરી અને બસ હવે અમે નીકળી ગયા છીએ. આઈસ્ક્રીમ ખાઈ લીધો છે આપણે. ગારિયાધાર સ્વામિનારાયણ ગુરુકુળની બહાર માધવ કોઠી નેચરલ આઈસ્ક્રીમ. બસ તો આજ માટે આટલું જ છે. તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો. બસ જલ્દી જ મળીએ છીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય ભોળાનાથ અને જય હનુમાન દાદા.